નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી અમદાવાદ શાખામાંથી હું મિતેશ એમ સોલંકી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ કરંટ અફેર્સ. ઓગસ્ટ વીક 2માં બનેલી મહત્વની ઘટનાઓ વિશે આજે આપણે માહિતી મેળવશું. આજે આપણે લેક્ચરનો પહેલો ભાગ ભણશું. તેનો સીધો અર્થ કે આજે ખૂબ વધારે પ્રમાણમાં કરંટ અફેર્સ છે, માટે કરંટ અફેર્સનો બીજો લેક્ચર આપણે આવતીકાલે રાખશું. આજનો લેક્ચર શરૂ કરતા પહેલા કેટલીક જાહેરાત કરી દઉં. દરેક સ્લાઇડ ઉપર તમને એક વિષયની માહિતી આપીશ. બીજું, હવેથી થોડી વિસ્તૃત માહિતી આપવાનો એક પ્રયત્ન કરીશ. અને કેટલીક બાબતો ખૂબ જ લાંબી હોવાથી થોડુંક હોમવર્ક હું તમને પણ આપીશ. અને એના માટે તમારે જાતે થોડું વાંચવું પડશે. તમારે મટીરિયલ શોધવું નહીં પડે, પરંતુ તમારે current4competition.com પર જઈ તે વધારાની માહિતી જાતે વાંચી લેવી પડશે. અને બીજું કે આપણે જે રિક્વિઝની સિરીઝ શરૂ કરેલી છે, જેમાં આપણે જૂન મહિનો ઓલરેડી પૂરો કરી દીધો છે, હવે જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયાની ક્વિઝ થોડાક જ સમયમાં હું પૂછીશ તમને. તો આ એક નાની એવી વાત મારે તમને કરવી હતી. અને હવે શરૂ કરીએ છીએ આપણે આજનો લેક્ચર. સૌથી પહેલા વાત કરીએ, વર્લ્ડ ટ્રાઇબલ ડે ઉજવવામાં આવ્યો. તો પહેલો જ પ્રશ્ન એ બને કે કઈ તારીખે ઉજવવામાં આવ્યો? તો એ તારીખ છે 9મી ઓગસ્ટ. હવે આ વર્લ્ડ ટ્રાઇબલ ડે જે ઉજવવામાં આવ્યો એની વર્ષ 2020ની થીમ શું હતી? તો એ થીમ ખાસ નોટ કરી લેજો, COVID-19 એન્ડ ઇન્ડિજિનિયસ પીપલ રેઝિલિયન્સ. આ વખતનું જે પ્રશ્નપત્ર હશે એમાં કોરોના, COVID-19, પછી આત્મનિર્ભર ભારત, શિક્ષણ નીતિ, ઉદ્યોગ નીતિ, આ બધું જ રહેવાનું છે. માટે આ બધી બાબતોની તમે ગંભીરતાથી તૈયારી કરતા હશો એવું હું માનું છું. હવે આ જે વર્લ્ડ ટ્રાઇબલ ડે છે એ વિશ્વમાં સૌ પ્રથમવાર ક્યારે ઉજવવામાં આવ્યો? તો એ વર્ષ ખાસ યાદ રાખજો, 1994માં. અને ભારતના બંધારણની જો વાત કરીએ તો બંધારણમાં કેટલામી અનુસૂચિ આદિજાતિ લોકોની અનુસૂચિ છે? તો એ તમે જવાબ જાણો છો, 5મી અનુસૂચિને આપણે આદિજાતિ માટેની અનુસૂચિ કહીએ છીએ. હવે 2011ની વસ્તી ગણતરીને ધ્યાનમાં રાખીને જો કોઈ એવો પ્રશ્ન પૂછે કે ભારતમાં અનુસૂચિત જાતિની કેટલી જનસંખ્યા હતી અથવા તો છે, તો એનો આંકડો જોઈ લો, 10.43 કરોડ લોકો એ આજે પણ ભારતમાં આદિજાતિ તરીકે વસવાટ કરે છે. હવે કયા આર્ટિકલ અંતર્ગત રાષ્ટ્રપતિ કોઈ જાતિને આદિજાતિ તરીકે ઘોષિત કરે? તો એ પણ આર્ટિકલ નંબર યાદ રાખજો, 342. હવે આદિજાતિનો ઇતિહાસ પણ ખૂબ જ બહાદુરી ભરેલો છે. ઘણા બધા પ્રકારના વિદ્રોહ આદિજાતિએ બ્રિટિશ સરકાર સામે જે તે સમયે કરેલા છે. જેમાંનો એક ખૂબ જ જાણીતો વિદ્રોહ છે સંથાલ વિદ્રોહ. અને આ સંથાલ વિદ્રોહનું એક બીજું નામ પણ ખાસ યાદ રાખજો, સંથાલ હુલ તરીકે પણ ઓળખાય છે. તો આ પ્રકારની બીજી માહિતી જો તમારે જોઈતી હોય તો તમારે એ રસપ્રદ માહિતી માટે current4competition.com ની મુલાકાત લેવી પડશે, જે તમારે જાતે વાંચી અને તમારી નોટ્સ બનાવવાની રહેશે. બીજી વાત કરીએ છીએ, ભારત છોડો આંદોલનની વર્ષગાંઠ ઉજવાય. તો કેટલામી વર્ષગાંઠ આપણે 2020માં ઉજવી? એ છે 78મી વર્ષગાંઠ. ખાસ યાદ રાખજો, આ પ્રશ્ન પૂછાઈ શકે એમ છે વર્ગ 3માં. ભારત છોડો આંદોલન જે છે એ ક્યારે શરૂ કરવામાં આવેલું? તો તારીખ ખૂબ જ જાણીતી છે, 8 ઓગસ્ટ 1942ના રોજ આપણે આંદોલનની શરૂઆત કરી હતી. પરંતુ આ આંદોલન એક્ઝેક્ટલી કોના વિરોધમાં શરૂ થયું હતું? તો એ છે ક્રિપ્સ મિશનના વિરોધમાં આપણે આ આંદોલન શરૂ કરેલું હતું. હવે ગાંધીજીએ ભારત છોડો આંદોલન દરમિયાન એક બહુ જાણીતો નારો આપેલો હતો, એક સૂત્ર આપેલું હતું. તો એ પણ તમને યાદ હોવું જોઈએ, કરો યા મરો, ડુ ઓર ડાય. આ સૂત્ર ભારત છોડો આંદોલન દરમિયાન આપવામાં આવેલું. અને આંદોલનનું બીજું નામ પણ તમે જાણો છો, ઓગસ્ટ ક્રાંતિ તરીકે ઓળખાય છે. તમે એ પણ જાણો છો કે ભારત છોડો આંદોલનની શરૂઆત જે છે એ ગોવાલિયા ટેન્ક મેદાનથી થઈ હતી મુંબઈમાં, જે હવે આઝાદ ક્રાંતિ મેદાન તરીકે પણ ઓળખાય છે. પરંતુ કેટલીક મહત્વની એવી પણ બાબતો છે જે સામાન્ય વાંચનમાં આવતી નથી. જેમ કે ભારત છોડો આંદોલનનો પ્રસ્તાવ ક્યારે અને કયા અધિવેશનમાં પસાર કરવામાં આવ્યો હતો? તો એ 8 ઓગસ્ટ 1942ના રોજ મુંબઈ અધિવેશનમાં પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. અને આ પ્રસ્તાવમાં આપણી જે મુખ્ય માંગ હતી, જે મુખ્ય બે માંગ હતી, એ કઈ હતી? તો એ પણ નોટ કરી લો. એક, કે ભારતમાંથી તત્કાળ બ્રિટિશ સરકારે જતું રહેવું જોઈએ. અને બે, કે તરત જ
ભારતમાં વચગાળાની સરકારની રચના કરવી જોઈએ. આ બે આપણી મુખ્ય માંગ હતી ભારત છોડો આંદોલન અંતર્ગત. મિત્રો, આ વિષય કરંટનો માત્ર 78મી વર્ષગાંઠ તરીકે છે. બાકી ભારત છોડો આંદોલન આધુનિક ઇતિહાસમાં તો તમારે વિસ્તૃત રીતે તૈયાર કરવો જોઈએ. આગળ વાત કરીએ, ભારત છોડો આંદોલનના કેટલાક જૂના ચિત્રો છે અને એક ટિકિટ પણ છે 15 પૈસાની, તમે જોઈ શકો છો. ક્વિટ ઇન્ડિયા 1942 લખેલું છે. તો આ પ્રકારની જાહેરાતો પણ તમે ઇન્ટરનેટ ઉપર જોઈ શકો છો. ત્રીજી વાત કરીએ આપણે, એનવી સ્ટેટ ઇન્ડિયા 2020 અહેવાલ પ્રકાશિત થયો. તો આ અહેવાલ કોના દ્વારા પ્રકાશિત થયો? તો એ છે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ, જેને તમે ટૂંકમાં NSO તરીકે પણ ઓળખો છો. આ અહેવાલ શું કહે છે? તો આ અહેવાલ એવું કહે છે મિત્રો કે ભારતની અંદર હીટ વેવનું જે પ્રમાણ છે એ 80% કરતા પણ વધી ગયું છે. તો આ એક ચિંતાજનક બાબત છે. ગ્લોબલ વોર્મિંગનો આ એક બહુ મહત્વનો મુદ્દો છે એવું આપણે કહી શકીએ. આ જે એનવી સ્ટેટ અહેવાલ છે એ કોણે તૈયાર કર્યો? તો એ મંત્રાલયનું નામ ખાસ યાદ રાખજો, મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન. અહીંયા એક બીજી વાત કહી દઉં મિત્રો, કે આ જે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ છે એ ઘણાને એવો ભ્રમ છે કે એ ગૃહ મંત્રાલય હેઠળ કામ કરે છે. તો એ ખોટો જવાબ છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ એ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન મંત્રાલય અંતર્ગત કામ કરે છે. આ ખાસ યાદ રાખજો. હવે હીટવેવના દિવસોમાં કેટલા ટકા વધારો થયો? તો મેં જેમ હમણાં કહ્યું 80% કરતા પ્રમાણ વધ્યું છે. તો તમે જોઈ શકો છો 82.6% જેટલો વધારો જોવા મળેલો છે. અને જો સૌથી વધારે હીટવેવ કયા રાજ્યમાં જોવા મળ્યા એવો પ્રશ્ન પૂછે તો ક્રમાનુસાર યાદ રાખજો, સૌથી વધારે હીટવેવ જોવા મળે છે રાજસ્થાનમાં, ત્યારબાદ ઉત્તર પ્રદેશમાં અને ત્યાર પછી છે ઉત્તરાખંડ. તો પ્રથમ ત્રણ ક્રમના આ રાજ્યો છે એમ આપણે કહી શકીએ. બીજી એક વસ્તુ કે એન્વાયરમેન્ટ પરફોર્મન્સ રિપોર્ટ 2020 અંતર્ગત ભારતનું પ્રદર્શન કેવું રહ્યું? તો એ પ્રમાણમાં ચિંતાજનક છે અને નબળું પ્રદર્શન છે. દુનિયાના 180 દેશોમાં ભારતે 168મો ક્રમ મેળવેલો છે. તો કહેવાનો મતલબ કે પર્યાવરણીય જે પગલાં લેવા જોઈએ, જે જાગૃતિ ફેલાવી જોઈએ, એ બાબતમાં ભારતનું પ્રદર્શન પ્રમાણમાં નબળું છે. અને આવી જ બીજી રસપ્રદ માહિતી જે એનવી સ્ટેટ ઇન્ડિયા 2020ની છે એ તમને currentforcompetition.com ઉપર મળી રહેશે. અને ચોક્કસ એની મુલાકાત લઈને ત્યાંથી જે આંકડાકીય માહિતી મળે એ તમારી નોટ્સમાં ઉમેરી લેજો. એ પરીક્ષામાં પૂછી શકાય એવી માહિતી છે જે મેં ત્યાં મૂકેલી છે. ત્યારબાદ ભારતે રક્ષા સંબંધિત 101 વસ્તુની આયાત પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો. તો આ પ્રતિબંધનું કારણ શું છે મિત્રો? તો કે ભાઈ આપણે જે સ્થાનિક ઉત્પાદન એકમો છે, આપણી જે સ્થાનિક બજાર છે, એને આ 101 વસ્તુના ઉત્પાદન માટે પ્રોત્સાહન આપવું, એના માટે આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો. અને કઈ બાબત અંતર્ગત આ નિર્ણય લીધો? તો તમે જાણો જ છો, આત્મનિર્ભર ભારત જે વડાપ્રધાન શ્રીએ જાહેર કર્યું છે મે મહિનામાં, એ અંતર્ગત આ નિર્ણય લેવામાં આવેલો છે. આત્મનિર્ભર ભારત ઉપર મેં 4 લેક્ચર બનાવેલા છે અને અત્યારે હું તમને પાર્ટ 1ની ઉપર એક લિંક બતાવી રહ્યો છું. ત્યાંથી શરૂ કરી અને તમે પાર્ટ 4 સુધી જો એ લેક્ચર જોઈ લેશો તો તમારે સંપૂર્ણ પરીક્ષાલક્ષી આત્મનિર્ભર ભારત તૈયાર થઈ જશે. હવે આજે 101 વસ્તુની આયાત પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો તો શું લાગુ થશે? આ પ્રતિબંધ કઈ બાબત અંતર્ગત લાગુ થયો? તો ખાસ યાદ રાખજો, વર્ષ 2020 થી 24ની વચ્ચે આ 101 વસ્તુ પર એમ્બાર્ગો લાગુ થશે. અને જે વિદ્યાર્થી મિત્રો મારા નિયમિત લેક્ચર ભરે છે એમને ખબર છે કે એમ્બાર્ગો એટલે શું? તો કે કાયદેસર કોઈ દેશની અંદર કેટલીક વ્યાપારી પ્રવૃત્તિ ઉપર જ્યારે પ્રતિબંધ મૂકવામાં આવે એને કહે છે એમ્બાર્ગો. તો આ 101 વસ્તુ ઉપર એમ્બાર્ગો લાગુ થશે આવનારા 4 વર્ષમાં. અને પ્રોત્સાહન માટે ભારત સરકારે શું કર્યું? તો પ્રોત્સાહન માટે ખરીદીની એક આખી નવી કેટેગરી એડ કરી દીધી, એક નવી આખી શ્રેણી દાખલ કરી દીધી, જેનું ટાઇટલ છે ગ્લોબલ મેન્યુફેક્ચરર ઇન ઇન્ડિયા. મતલબ કે આપણે જે 101 વસ્તુ અત્યાર સુધી બીજા દેશોથી આયાત કરવી પડતી હતી એની જગ્યાએ એ 101 વસ્તુ હવે આપણે જ જાતે ઉત્પાદિત કરશું તો આપણું જે સ્ટેન્ડર્ડ છે એ ગ્લોબલ મેન્યુફેક્ચરર બની જશે. માટે એક આ નવી શ્રેણી દાખલ કરવામાં આવી છે. આ ગ્લોબલ મેન્યુફેક્ચરર ઇન ઇન્ડિયા સિરીઝ જે કેટેગરી છે એની વિશેષતા શું છે? તો કે એ વસ્તુના ઉત્પાદનમાં 50% કે તેથી વધુ કોમ્પોનન્ટ એ ઇન્ડિયન મેક હશે, એટલે કે ભારતીય બનાવટના હશે. એને લીધે આપણે કહી શકીએ કે આપણે ગ્લોબલ મેન્યુફેક્ચરર બની રહ્યા છે. તો આ એક બહુ મહત્વની બાબત છે. અને બીજું કે આ 101 વસ્તુની જે આયાત મુકાશે એને આપણે એક પોર્ટલ ઉપર પણ મૂકશું. એ પોર્ટલનું નામ પણ યાદ રાખી લેજો, સૃજન. ભવિષ્યમાં એ કરંટ અફેર્સમાં આવી જશે.
ત્યાર પછીનો મુદ્દો છે શ્રીલંકાના નવા પ્રધાનમંત્રીએ શપથ લીધા. તો કોણ બન્યું શ્રીલંકાના પ્રધાનમંત્રી? તો એ નામ ખાસ યાદ રાખજો, શ્રી મહિન્દા રાજપક્ષા. જો મહિન્દા છે, મહિન્દ્રા ન કરી નાખતા, રાજપક્ષા. અગાઉ તેઓ કયા પદ પર હતા? તો તેઓ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ તરીકે હતા શ્રીલંકાના. જુઓ, ત્યાંના દેશમાં એક બંધારણ અલગ છે, ત્યાંના રાષ્ટ્રપતિ પણ વડાપ્રધાન બની શકે છે. આપણે ત્યાં સામાન્ય રીતે એકવાર વ્યક્તિ રાષ્ટ્રપતિ તરીકે નિવૃત્ત થાય પછી એ રાષ્ટ્રપતિ બનશે, પણ એનાથી નીચેના પદ ઉપર જતા નથી. અને આજે શ્રી મહિન્દા રાજપક્ષા છે, એમણે બહુ સારો એમનો ઐતિહાસિક રાજકીય ઇતિહાસ છે કે તેઓ માત્ર 24 વર્ષની ઉંમરે સંસદ સભ્ય બની ગયા હતા. આપણે હજી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરીએ છીએ અને 24 વર્ષે એ સાંસદ સભ્ય બની ગયેલા. અને કેટલી વાર એ શ્રીલંકાના રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે? તો 2 વાર. અને પ્રધાનમંત્રી તરીકે શ્રીલંકાની એમણે 3 વાર જવાબદારી સંભાળી છે. તો તમે જોઈ શકો છો કે એમનો જે રાજનીતિક ઇતિહાસ છે એ ખૂબ જ સફળતા ભરેલો અને રસપ્રદ છે. હવે ભારતે શ્રીલંકાને કયો દરજ્જો આપેલો છે? તો એ છે નેબરહુડ ફર્સ્ટ પોલિસી. આપણે શ્રીલંકાને આ એક દરજ્જો આપેલો છે જે આપણી વચ્ચે એક વ્યાપારિક સંબંધો સ્થાપિત કરે છે. આ ઉપરાંત શ્રીલંકા સાથે ભારતે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પણ કરેલો છે, જે આપણે વર્ષ 2000માં કરેલો છે. એટલે આજે 19-20 વર્ષથી ભારત અને શ્રીલંકા વચ્ચે એક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અંતર્ગત ખૂબ સારા વ્યાપારિક સંબંધો પણ છે. અને ત્રીજી એક વસ્તુ કે ચીનને એક બંદર, એક પોર્ટ શ્રીલંકાએ ભાડે આપેલું છે 99 વર્ષના. તો એ પણ પરીક્ષાલક્ષી છે. એ બંદરનું નામ છે હમ્બનટોટા પોર્ટ, જે શ્રીલંકાએ ચીનને 99 વર્ષના ભાડાપટ્ટા ઉપર આપેલું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે વિસ્તૃત માહિતીનો અર્થ શું? શ્રીલંકાના વડાપ્રધાનના સમાચારની સાથે સાથે મેં એનો ઇતિહાસ પણ લીધો છે અને ભારત સાથેના એમના વ્યાપારી અને રાજનૈતિક સંબંધોને પણ મેં લઈ લીધા છે. આ રીતે હવેથી હું લેક્ચરને વધારે વિસ્તૃત બનાવવાનો પ્રયત્ન કરીશ. બીજું છે ગુજરાત વિભાગ અથવા તો ગુજરાત ઝોન દ્વારા એક ટ્રેન બાંગ્લાદેશ મોકલવામાં આવશે. તો કેટલા કિલોમીટરનું અંતર કાપશે આ ટ્રેન? તો લગભગ 2110 કિલોમીટરનું અંતર કાપી અને એક ટ્રેન ગુજરાતથી બાંગ્લાદેશ સુધી જશે. બાંગ્લાદેશના કયા સ્ટેશન સુધી જશે? તો એ ખાસ યાદ રાખજો, બેનાપોલ સ્ટેશન સુધી આ ટ્રેન મોકલવામાં આવશે. આ જે ટ્રેન જશે બાંગ્લાદેશ, એમાં શું મોકલવામાં આવશે? તો એમાં મુખ્યત્વે આપણે મોકલીએ છીએ ડેનિમ કાપડ, ડાઈઝ એટલે કે રંગ, અને બીજા જે કેમિકલ્સ હોય એ આપણે બાંગ્લાદેશ મોકલશું. આ અગાઉ પશ્ચિમ વિભાગ એટલે કે રેલવેના વેસ્ટર્ન ઝોને શું મોકલેલું છે? તો બાંગ્લાદેશને ડુંગળી પણ મોકલેલી છે. આંધ્રપ્રદેશથી પણ એક ચોક્કસ વસ્તુ ત્યાં જતી, જે હતી મરચા. તો આ પ્રકારનો પ્રશ્ન કદાચ અઘરો બનાવવો હોય તો પૂછી શકાય છે. હવે બાંગ્લાદેશ જે છે એ ભારતીય સૈનિકો માટે યુદ્ધ સ્મારક બનાવશે. તો એક બહુ સારા સમાચાર છે. તો કયા સૈનિકો માટે આ સ્મારક બનાવવામાં આવશે? તો એ પ્રશ્નનો જવાબ છે કે તમને ખ્યાલ છે કે બાંગ્લાદેશને સ્વતંત્ર કરાવવામાં ભારતે મહત્વની ભૂમિકા ભજવી. તો એ જે 1971 નું યુદ્ધ હતું, જેમાં આપણે પૂર્વ પાકિસ્તાન એ સમયનું, જે પછીથી બાંગ્લાદેશ થયું, એમની મદદ માટે આપણે પણ લડાઈમાં ઉતરેલા. તો એમાં જે સૈનિકો શહીદ થયા એમના માટે આ યુદ્ધ સ્મારક બનાવવામાં આવશે. આ સ્મારક ક્યાં બાંધવામાં આવશે? તો ખાસ યાદ રાખજો, આશુગંજ બ્રાહ્મણબારિયા આ વિસ્તારનું નામ છે, જે ભારતથી તમે જુઓ તો ત્રિપુરાથી ખૂબ નજીક થાય છે. તમે જાણો છો ત્રિપુરા અને બાંગ્લાદેશની સીમાઓ એકબીજાને સ્પર્શે છે. તો આ ત્રિપુરાથી ખૂબ જ નજીકનો વિસ્તાર છે આશુગંજ બ્રાહ્મણબારિયા વિસ્તાર. હવે બાંગ્લાદેશની સ્વતંત્રતા માટે કયું ઓપરેશન કરવામાં આવેલું? તો એ ઓપરેશનનું નામ ખાસ યાદ રાખજો, ઓપરેશન સર્ચ લાઇટ. અને પાકિસ્તાને ભારત સામે જ્યારે યુદ્ધ છેડી દીધું, તો એ જે યુદ્ધ છેડ્યું એ ઓપરેશનનું નામ પાકિસ્તાને શું રાખ્યું હતું? એ પણ ખાસ યાદ રાખજો, ઓપરેશન ચંગીઝ ખાન. અને જેને લીધે પછી ભારતે પોતાના બચાવમાં અને બાંગ્લાદેશને સ્વતંત્રતા અપાવવા માટે યુદ્ધમાં ઝંપલાવવું પડ્યું. તો આ યુદ્ધ કેટલા દિવસ ચાલ્યું હતું? એ યુદ્ધ માત્ર 13 દિવસમાં આપણે સમાપ્ત કરી દીધું હતું. અને તે વખતના આપણા વડાપ્રધાન હતા શ્રીમતી ઇન્દિરા ગાંધી. અને 90,000 કરતા પણ વધારે સૈનિકોએ આપણી સામે હથિયાર હેઠા મૂકી દીધા હતા. તો આ બાંગ્લાદેશ સાથેના આપણા સંબંધો બાબતે કેટલીક માહિતી હતી. બીજી પણ એવી ઘણી બધી રસપ્રદ માહિતી છે જે આ ભારત બાંગ્લાદેશ અને ભારત પાકિસ્તાનના યુદ્ધ સંબંધિત છે, જે તમને કરંટ ફોર કોમ્પિટિશન પર મળી જશે. ત્યાંથી ચોક્કસ લઈ લેજો. મિત્રો, મારી વાત ઉપર ભરોસો રાખજો, મને ભણાવવાની આળસ નથી, પણ તમારે જઈને વાંચવું પડશે, અને વાંચશો તો ઘણું નવું તમને જાણવા મળશે, એની ગેરંટી. ત્યારબાદ કોઝિકોડે વિમાન દુર્ઘટના આપણે સૌ જાણીએ છીએ, ટીવીમાં આ સમાચાર આવી ચૂક્યા છે. તો કયા વિમાનની દુર્ઘટના થઈ? તો એ હતું એર ઇન્ડિયા એક્સપ્રેસ વિમાન. અને આ વિમાન જે છે એ કયા અભિયાન અંતર્ગત આવેલું હતું?
તો એ છે વંદે ભારત અભિયાન. તમે જાણો છો વંદે ભારત અભિયાન શું છે? કોરોનાને લીધે જે ભારતીયો અલગ અલગ દેશોમાં ફસાઈ ચૂક્યા છે એમને ભારત પરત લાવવા માટેનું આ અભિયાન છે. અને તે અંતર્ગત જ આ વિમાન ભારત આવતું હતું. ક્યાંથી આવતું હતું? તો એ દુબઈથી ભારત આવી રહ્યું હતું. અકસ્માતનું કારણ શું છે મિત્રો? તો એ છે ટેબલ ટોપ એરપોર્ટ. હવે તમને એમ થશે કે સર આ ટેબલ ટોપ એરપોર્ટ એટલે શું? તો એ પણ તમને ચિત્રમાં બતાવી દઉં એટલે સમજી જશો. આ એ જ એક્ઝેક્ટલી કોઝિકોડ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. અને ટેબલ ટોપનો મતલબ કે તમે જોઈ શકો છો કે જમીનથી આ એરપોર્ટ ઊંચું છે અને રનવેની બંને તરફ એ ઊંડા ખાડા જેવી રચના હોય, એટલે જો પ્લેન ભૂલમાં રનવેથી ઉતરી જશે તો પછી એ પોતાનું સંતુલન જાળવી શકે નહીં અને એ ઈજાગ્રસ્ત અથવા તો અકસ્માતગ્રસ્ત થઈ શકે છે. એ જ ઘટના અહીંયા થઈ. દુનિયાના જે અઘરા એરપોર્ટ છે જ્યાં લેન્ડિંગ કરવું અઘરું છે એમાંનું એક એરપોર્ટ એટલે કોઝિકોડ એરપોર્ટ કહી શકાય. ભારતમાં બીજે પણ ઘણી બધી જગ્યાએ ટેબલ ટોપ એરપોર્ટ છે. ખાસ નોંધ કરી લેજો, શિમલા અને કુલુ તમે ફરવા જાઓ છો હિમાચલ પ્રદેશમાં તો એ એરપોર્ટ પણ ટેબલ ટોપ એરપોર્ટ છે. કોઝિકોડ જે આપણે જોઈ રહ્યા છે પિક્ચરમાં એ અને કુન્નુર જે કેરળમાં આવેલ છે બંને, એના એરપોર્ટ પણ ટેબલ ટોપ એરપોર્ટ છે. આ ઉપરાંત લેંગપુઈ જે મિઝોરમનું છે, મેંગલુરુ જે કર્ણાટકનું છે અને પાક્યોંગ જે સિક્કિમમાં આવેલું છે, આ તમામ એરપોર્ટ જે છે એ ટેબલ ટોપ એરપોર્ટ તરીકે ગણાય છે. તો આ તમને આખા મેં લિસ્ટ પણ આપી દીધું. બીજું છે સિલ્ક તાલીમ અને ઉત્પાદન કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે. તો આ ઉત્પાદન કેન્દ્ર ક્યાં સ્થાપવામાં આવશે? તો એ છે અરુણાચલ પ્રદેશ. હવે કોના દ્વારા આ સિલ્ક તાલીમ અને ઉત્પાદન કેન્દ્રની સ્થાપના થશે? તો એ છે ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન, KVIC તરીકે આ બહુ જાણીતી સંસ્થા છે જે આ કેન્દ્રની સ્થાપના કરશે. આ કેન્દ્ર ક્યારે શરૂ થશે? તો લગભગ સપ્ટેમ્બર મહિનાના અંતમાં, મતલબ કે આવતા મહિનાના અંત સુધીમાં આ કેન્દ્રની શરૂઆત થઈ જશે. કેમ અરુણાચલ પ્રદેશને જ પસંદ કર્યું? તો એનું કારણ છે કે ઉત્તર પૂર્વમાં અરુણાચલ પ્રદેશમાં સૌથી વધારે સિલ્કનું ઉત્પાદન થાય છે. હવે ભારતની અંદર કુલ કેટલા પ્રકારના સિલ્કનું ઉત્પાદન થાય છે? તો એ છે 4 પ્રકારના સિલ્ક. અને આ ચારે ચાર પ્રકાર પણ નોટ કરી લો. મુલબેરી સિલ્ક છે, ઓક ટસર છે, એરી છે અને મૂગ. આ 4 પ્રકારના સિલ્ક અથવા તો રેશમ એ ભારતની અંદર જોવા મળે છે. અને બીજી ઘણી બધી રસપ્રદ માહિતી, કેટલા પ્રકારનું કયું સિલ્ક મળે છે, મુલબેરી સિલ્ક કેટલી ઊંચાઈ ઉપર મળે, ઓક ટસર કેટલી ઊંચાઈ ઉપર મળે, એરી અને મૂગ કેટલી ઊંચાઈ ઉપર મળે, આ બધી જ માહિતી મેં currentforcompetition.com પર મૂકેલી છે ને ત્યાંથી તમે ચોક્કસ લઈ લેજો. હવે આ જે સિલ્ક છે એના આમ તો 4 પ્રકાર છે, પણ એના પેટા પ્રકાર જો ગણી લઈએ તો 5 ગણાય છે. આ તમે જોઈ શકો છો મુલબેરી, ટસર અને ઓક ટસર. એમાં ઓક ટસર એ પ્રકાર છે અને ટસર પણ એ જ છે. એરી અને મૂગ. અને તમે જોઈ શકો છો કે ટાઈપ ઓફ સિલ્ક ફેબ્રિક્સ, આ સિલ્કમાંથી શું શું બનાવી શકાય? તો એ ચાર્મી યુઝ છે, ક્રેપેદી ચાઇન ઓર CDC છે, ફિલામેન્ટ સિલ્ક છે, જોર્ગેટે સિલ્ક છે અને હેબુટાઈ. આ પ્રકારના ફેબ્રિક્સ આ સિલ્કમાંથી બનાવવામાં આવે છે. તો આ તમારી વધારાની માહિતી છે, તમે નોટ કરી શકો છો. હવે શાળાની આસપાસ જંક ફૂડ વેચી શકાશે નહીં એવો એક નિર્ણય લેવામાં આવ્યો. તો આ નિર્ણય કોણે જાહેર કર્યો? તો એ છે FSSAI. અને FSSAI એટલે શું એ તમે જાણો છો, ધ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જે ખાદ્ય પદાર્થો માટેના કેટલાક ધારાધોરણ નક્કી કરે એ સંસ્થા છે. હવે FSSAI એ જે નિર્ણય આપ્યો એ અંતર્ગત શાળાથી કેટલા અંતર સુધી તમે જંક ફૂડ નહીં વેચી શકો? તો 50 મીટર દૂર થાવ પછી જ તમે આ જંક ફૂડ વેચી શકો. એટલે 50 મીટરની અંદર તમે કોઈ જંક ફૂડ વેચી શકશો નહીં કોઈ પણ શાળાની આસપાસ. હવે જંક ફૂડમાં કોનો સમાવેશ થાય છે? તો HFSS. ખાસ યાદ રાખજો, સુપર ક્લાસ 3 અને GPSC માં પૂછી શકાય એવો પ્રશ્ન છે કે HFSS નું ફૂલ ફોર્મ શું? તો નોટ કરી લો, હાઈ ઇન ફેટ, સોલ્ટ એન્ડ શુગર. આ ત્રણમાંથી કોઈ પણ એક વસ્તુ જો વધારે હોય તો એને આપણે કહેશું HFSS ફૂડ, જેને આપણે કહીએ છીએ જંક ફૂડ. FSSAI પોતે કયા મંત્રાલય હેઠળ કામ કરે છે? તો યાદ રાખજો, એ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અંતર્ગત કામ કરે છે. અને બીજા કયા પ્રતિબંધ આ નિર્ણય અંતર્ગત મુકાણા? તો માત્ર 50 મીટરની અંદર તમે જંક ફૂડ તો નહીં વેચી શકો, પણ 50 મીટરની અંદર જંક ફૂડની કોઈ જાહેરાત પણ નહીં કરી શકો. અને આથી વિશેષ આ નિર્ણય અંતર્ગત એવી પણ એક બાબત સ્પષ્ટ કરવામાં આવી કે જે એજ્યુકેશનલ મટીરિયલ છે, એટલે કે જે નોટબુક છે, કવર પેજ છે, સ્ટીકર્સ છે, કંપાસ બોક્સ છે, બેગ્સ છે, સ્કૂલ બેગ્સ છે, આ કોઈની પણ ઉપર જંક ફૂડની જાહેરાત છાપી શકાશે નહીં.
અને આ તમામ માહિતી જે છે એ મેં કરંટ ફોર કોમ્પિટિશન ઉપર તો લખેલી જ છે, પણ હું તમને માત્ર સમજાવી રહ્યો છું. અને દુનિયાની અંદર જેને તમે ઓબેઝ ચાઇલ્ડ કહો છો, મેદસ્વી બાળકો, જે આપણે પ્રમાણમાં જરૂર કરતા વધારે જેનામાં ફેટ હોય, એની બાબતમાં ભારતનો ક્રમ વિશ્વમાં બીજો છે મિત્રો. તો આ ચિંતાજનક બાબત છે. ભારત આમ પણ ડાયાબિટીક એપિસેન્ટર છે. ભારતમાં ડાયાબિટીક પેશન્ટની સંખ્યા પણ વધારે છે, અને જે મેદસ્વી લોકો હોય એમાં ડાયાબિટીસ થવાની શક્યતા વધારે હોય છે. તો આ એક ચિંતાજનક બાબત છે. પ્રથમ ક્રમ ઉપર યુએસ છે, અમેરિકા, અને બીજા ક્રમ ઉપર ભારત છે. તમે જોઈ શકો છો અહીંયા વોટ ઇઝ એન HFSS પ્રોડક્ટ. તો ધ્યાનથી વાંચો. એન HFSS પ્રોડક્ટ ઇઝ એ ફૂડ ઓર સોફ્ટ ડ્રિંક that is high in fat, salt or sugar as classified by Department of Health. આરોગ્ય વિભાગ દ્વારા દર્શાવવામાં આવેલી જે મર્યાદા છે એના કરતાં વધારે જો ચરબી, મીઠું અથવા તો સુગરનું પ્રમાણ હોય તો તેને આપણે HFSS ફૂડ કહેશું. ન્યુટ્રિયન્ટ પ્રોફાઇલિંગ મોડેલ, ફૂડ સ્કોરિંગ 4 ઓર મોર પોઈન્ટ્સ. જુઓ, ખાદ્ય પદાર્થો હોય જો એમાં 4 કરતાં વધારે સ્કોર હોય તો એને આપણે HFSS ફૂડ કહેશું. અને ડ્રિંકની અંદર એ છે 1. આ પણ એક અઘરો પ્રશ્ન બની શકે છે કે ભાઈ પીણા માટે HFSS કોડ કેટલો હોય, તો કે 1, અને ખાદ્ય પદાર્થો માટે 4. તો આ બે બાબત તમને નવી જાણવા મળી. પછી આવે છે ભારત સરકારે પાવરલૂમ બોર્ડને નાબૂદ કર્યું. તો કોણે આ નિર્ણય જાહેર કર્યો? તો એ છે કાપડ મંત્રાલય દ્વારા, એટલે કે ટેક્સટાઇલ મિનિસ્ટ્રી દ્વારા. કયા બોર્ડને રદ કરવામાં આવ્યું? તો ઓલ ઇન્ડિયા પાવરલૂમ બોર્ડને આપણે રદ કરી દીધું. આ અગાઉ પણ આપણે બે બીજા બોર્ડને રદ કરેલા છે, એ પણ નામ નોટ કરી લેજો. ઓલ ઇન્ડિયા હેન્ડીક્રાફ્ટ્સ એન્ડ હેન્ડલૂમ બોર્ડ. આમ આપણે કુલ 3 પાવરલૂમ બોર્ડને આપણે રદ કરી દીધા છે. આ નિર્ણય લેવાનું કારણ શું છે? તો કે ભાઈ સરકાર એવું ઈચ્છે છે કે મિનિમમ ગવર્મેન્ટ મેક્સિમમ ગવર્નન્સ, એટલે સરકારનું કદ નાનું થશે અને વહીવટ જે છે એનું પ્રમાણ વધી જશે. હવે ભારતમાં જો તમે કાપડ સંશોધનની સંસ્થાની વાત કરો તો કુલ 8 સંસ્થાઓ છે, અને આ 8 સંસ્થાઓના નામ તમને મળશે current4competition.com ઉપર, જેમાં એક આપણું અટીરા પણ છે. અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એસોસિએશન જે છે એ આ 8 સંસ્થામાંથી એક છે. બાકીની 7 પણ તમને ત્યાં મળી જશે. હવે જો તમે જીડીપીની દ્રષ્ટિએ વાત કરો તો ભારતનું જે કુલ જીડીપી છે એમાં કાપડનું યોગદાન છે 2.3%, એટલે આપણે એને અવગણી શકીએ નહીં. ભારતની જે કુલ નિકાસ છે એમાં જો તમે કાપડનું યોગદાન જોશો તો એ છે લગભગ 13% જેટલું કાપડ આપણે નિકાસ કરીએ છીએ. અને ભારતના કુલ ઉત્પાદનની અંદર જો કાપડનું યોગદાન જુઓ તો એ પણ લગભગ 7% જેટલું છે. તો આ એ ટકાવારીની દ્રષ્ટિએ તમે જુઓ તો કાપડ એ એક મહત્વનું પરિબળ છે. અને રોજગારીની બાબતમાં જો વાત કરો તો રોજગારીની બાબતમાં કાપડ ઉદ્યોગ જે છે એ બીજા ક્રમે છે, મતલબ કે મહત્તમ લોકોને રોજગારી આપતી આ એક બાબત છે એવું આપણે કહી શકીએ. ત્યાર પછી જે ભારતીય રેલવે દ્વારા સફાઈ અઠવાડિયું ઉજવાશે. તો ક્યારે ઉજવાશે? તો એ અત્યારે તમે જોઈ રહ્યા છો 10 થી 15 ઓગસ્ટ, એટલે કે સફાઈ અઠવાડિયું પૂરું થઈ ચૂક્યું છે. શેની સાફ સફાઈ કરવામાં આવશે? તો સ્ટેશન ઓફિસ છે, રેલવે ટ્રેક છે, રેલવે કોલોની છે, અધિકારીઓ જે કામ કરતા હોય છે રેલવે વિભાગના એ કામકાજનું સ્થળ છે. આ દરેક જગ્યાએ સાફ સફાઈનું એક આયોજન એ આ 10 થી 15 ઓગસ્ટ વચ્ચે કરી દેવામાં આવ્યું. હવે રેલવે દ્વારા અન્ય કયા 2 જાણીતા અભિયાન શરૂ કરવામાં આવેલા? તો આ 2 અભિયાન ખાસ તૈયાર કરજો પરીક્ષાલક્ષી દ્રષ્ટિએ. બાયો ટોયલેટ અભિયાન અને કોચ મિત્ર. બાયો ટોયલેટ અભિયાનમાં શું થયું? તો કે ભાઈ સ્વચ્છતા અભિયાન અંતર્ગત આપણે આ શરૂ કરેલું બાયો ટોયલેટ, જેમાં તમે જાણો છો કે રેલવે કોચની અંદર ટોયલેટ હોય છે, તો એ ટોયલેટની બધી ગંદકી ટ્રેક ઉપર પડતી પહેલા. તો હવે બાયો ટોયલેટ અંતર્ગત આ ગંદકી જે છે ટ્રેક ઉપર નહીં પડે, એટલે રેલવે ટ્રેક જે છે એ પ્રમાણમાં સાફ સુથરા રહેશે. અને કોચ મિત્ર જે છે એ ચાલુ ટ્રેન, એટલે કે ચાલુ મુસાફરી દરમિયાન પણ તમે સાફ સફાઈ કરાવી શકો છો. તમે જ્યાં બેઠા હોય એની આસપાસ જો ગંદકી હોય તો એક ચોક્કસ SMS મોકલવાથી તમને કોચ મિત્ર તમારી સીટ પાસે આવશે અને એ સાફ સફાઈ કરી જશે. તો એને લીધે 1000 કોચ મિત્રની ભરતી પણ કરવામાં આવેલી છે. હવે સ્વચ્છતાની દ્રષ્ટિએ 2019માં કયું રેલવે સ્ટેશન સૌથી વધારે સ્વચ્છ હતું? તો એનો પણ એક ક્રમ જાહેર કરવામાં આવ્યો, જેમાં સૌ પ્રથમ ક્રમ ઉપર હતું જોધપુર, ત્યારબાદ જયપુર અને ત્રીજું દુર્ગાપુર. તો આ પ્રશ્ન પણ બની શકે છે. સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત પ્રથમ 3 ક્રમે આવેલા સ્વચ્છ રેલવે સ્ટેશન કયા? તો જોધપુર પ્રથમ ક્રમે, જયપુર બીજા ક્રમે અને દુર્ગાપુર ત્રીજા ક્રમે છે. ત્યાર પછી છે પતંગિયાની નવી પ્રજાતિ મળી આવી. તો આ પ્રજાતિ ક્યાં મળી આવી? તો એ છે મહારાષ્ટ્ર. તમે જાણો છો પશ્ચિમ ઘાટને લીધે ત્યાં જંગલોનું પ્રમાણ વધારે છે, એટલે ઘણી બધી જે સજીવોની વેરાયટીઝ છે તમને ત્યાં મળી રહે છે.
હવે આ અભ્યાસ કોણે કર્યો? તો આ સંસ્થાનું ખાસ નામ યાદ રાખજો. ઐતિહાસિક સંસ્થા છે, BNHS તરીકે ઓળખાય છે. બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી દ્વારા આ અભ્યાસ કરવામાં આવ્યો. પતંગિયાની કેટલી નવી પ્રજાતિ મળી આવી? તો એ છે 77 પ્રજાતિ લગભગ મળી આવી. તો ખૂબ મોટા પ્રમાણમાં નવા પતંગિયા મળી આવ્યા એવું આપણે કહી શકીએ. મુખ્યત્વે આ નવા પતંગિયાઓ ક્યાં જોવા મળ્યા? તો જે માથેરાન વિસ્તાર છે, જ્યાં આપણે ફરવા જતા હોઈએ છીએ, એ માથેરાનના પહાડી વિસ્તારમાંથી આ પ્રજાતિ મળી આવી. અને આ 77 પ્રજાતિ મળતા હવે ભારતની અંદર પતંગિયાની કુલ પ્રજાતિ કેટલી થઈ ગઈ? તો હવે થઈ ગઈ એ 140 જેટલી પ્રજાતિઓ. તો બહુ મોટી સંખ્યામાં ભારતમાં પતંગિયા જોવા મળે છે એવું આપણે કહી શકીએ. ત્યાર પછી આવે છે ઈ સંજીવની મેડિસિન પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું. તો આ પ્લેટફોર્મ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું? તો ખાસ યાદ રાખજો મંત્રાલયનું નામ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય. કેટલા રાજ્યોમાં ઈ સંજીવની મેડિસિનની સેવા અત્યારે મળે છે? તો ભારતના 23 રાજ્યોમાં આ સેવા જે છે એ અવેલેબલ છે. અને આ 23 રાજ્યોમાં ઈ મેડિસિન પ્લેટફોર્મ હોવાને લીધે ભારતની કુલ કેટલા ટકા વસ્તીને તેનો લાભ મળે છે? તો એ છે 75% જેટલી વસ્તી. હવે આ ઈ સંજીવની મેડિસિન અંતર્ગત કેટલા પ્રકારની સેવા મળે છે? તો મુખ્યત્વે 2 પ્રકારની સેવા મળે છે. જેમાં પહેલું છે ઈ સંજીવની, જેમાં ડોક્ટરથી ડોક્ટર વચ્ચેની વાર્તાલાપની વાત છે. અને બીજું છે ઈ સંજીવની OPD, જેમાં ડોક્ટરથી દર્દીને પણ લાભ મળે છે. તો આ ઈ સંજીવની પ્લેટફોર્મ પ્રમાણમાં ખૂબ મોટું છે. અને કયા અભિયાન અંતર્ગત આપણે ઈ સંજીવની મેડિસિન શરૂ કરેલું? તો એ છે આયુષ્માન ભારત અભિયાન અંતર્ગત ઈ સંજીવની મેડિસિન શરૂ કરવામાં આવેલું. હવે દૈનિક જો તમે ઈ સંજીવની મેડિસિન પ્લેટફોર્મ ઉપર જશો તો કેટલા તબીબો તમને હાજર જોવા મળશે? તો સરેરાશ 250 ડોક્ટર્સ રોજ આ પ્લેટફોર્મ ઉપર સેવા આપે છે. તો એક બહુ સારી બાબત કહેવાય કે 24 કલાક તમને ડોક્ટર્સની મદદ જે છે તે મળી રહે છે. અને બીજી ઘણી બધી એવી રસપ્રદ બાબત છે ઈ સંજીવની મેડિસિન વિશેની, જે તમને currentforcompetition.com ઉપર મળી જશે. ત્યારબાદ સુરક્ષા પોર્ટલ શરૂ કરવામાં આવ્યું. તો આ પોર્ટલ કોના માટે લોન્ચ કરવામાં આવ્યું છે? તો ખાસ યાદ રાખજો પ્રોજેક્ટ એલિફન્ટ માટે. આ પોર્ટલનો હેતુ શું છે? તો કે હાથી અને માનવ વચ્ચે જે ઘણીવાર ઘર્ષણ થતું હોય છે, એ ઘટનાની રિયલ ટાઈમ રજિસ્ટ્રી કરવા માટે, તેની નોંધ રાખવા માટે. ઘણીવાર હાથી જે છે માનવ વસવાટમાં આવી જતો હોય છે, ઘણીવાર માનવો શિકાર કરવા માટે હાથીનો સામનો કરે છે. આવી બધી બાબતોને રજીસ્ટર કરવા માટેનું આ પોર્ટલ છે. આ પોર્ટલ ક્યારે લોન્ચ થયું? તો બરાબર વિશ્વ હાથી દિવસ ઉપર આ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું. તમને સ્વાભાવિક પ્રશ્ન થાય કે ભાઈ વિશ્વ હાથી દિવસ ક્યારે ઉજવાય છે? તો એ તારીખ છે 12મી ઓગસ્ટ. હવે આ પ્રોજેક્ટ એલિફન્ટ જે છે એ ક્યારે શરૂ થયો? તો એ 1992 થી ખાસ યાદ રાખજો શરૂ કરવામાં આવેલો હતો. અને બીજી ઘણી બધી રસપ્રદ માહિતી છે. ભારતમાં હાથીઓની સંખ્યા કેટલી છે અને કયા વિસ્તારમાં કેટલા હાથી છે એ વગેરે પણ તમને currentforcompetition.com પર માહિતી મળી રહેશે. આગળ વાત કરીએ માઉન્ટ સિનાબંગ જ્વાળામુખી અત્યારે સમાચારમાં છે. તો સૌથી પહેલો પ્રશ્ન કે આ માઉન્ટ સિનાબંગ જ્વાળામુખી જે છે એ ક્યાં આવેલો છે? તો એ ઉત્તર સુમાત્રા ટાપુ, જે ઇન્ડોનેશિયાનો ટાપુ છે, ત્યાં આવેલો છે. અને આ જ્વાળામુખી કેટલા વર્ષોથી સુષુપ્ત હતો? તો એ લગભગ 400 વર્ષોથી તો સુષુપ્ત હતો, એટલે કે ડોર્મન્ટ જ્વાળામુખી હતો. છેલ્લે ક્યારે આ જ્વાળામુખીમાંથી થોડી હલનચલન જોવા મળેલી? તો 2010 અને 2014માં આ જ્વાળામુખીમાં થોડી સક્રિયતા જોવા મળી હતી. અને હમણાં એ ફરી પાછો ફાટ્યો છે. 400 વર્ષ પછી હવે સક્રિય થયો. આ જ્વાળામુખી જે છે એ ક્યાં આવેલો છે એક્ઝેક્ટલી? તો એ પેસિફિક રિંગ ઓફ ફાયર ઉપર આવેલો છે. અને તમે જાણો છો કે પેસિફિક રિંગ ઓફ ફાયર એ દુનિયાની એક એવી લાઇન ઓફ ફાયર છે કે જેના ઉપર મહત્તમ જ્વાળામુખીઓ આવેલા છે. લગભગ 120 જેટલા સક્રિય જ્વાળામુખી આના ઉપર આવેલા છે. એટલા માટે જેને આપણે પેસિફિક રિંગ ઓફ ફાયર કહીએ છીએ. વિશ્વના જે ભૂકંપ આવે છે એમાંથી કેટલા ટકા ભૂકંપ આ પેસિફિક રિંગ ઓફ ફાયરના જ્વાળામુખીને લીધે થાય છે? તો સંખ્યા જાણીને તમને નવાઈ લાગશે મિત્રો. વિશ્વના 90% ભૂકંપ એ આ રિંગ ઓફ ફાયરના જ્વાળામુખી સક્રિય થવાને લીધે થતા હોય છે. ભારતની અંદર જો સક્રિય જ્વાળામુખીની વાત કરીએ તો મોટાભાગે વિદ્યાર્થીઓને એક જ નામ આવડે છે, બેરન આઇલેન્ડ. બેરન ટાપુ જે આંદામાનમાં આવેલો છે એને જ આપણે સક્રિય જ્વાળામુખી તરીકે માનીએ છીએ. પણ એવું નથી. એ સિવાયના પણ તમે નોટ કરી લો જ્વાળામુખી. બારટાંગ જે છે એ જ્વાળામુખી પણ આંદામાનનો છે, એ પણ સક્રિય થઈ રહ્યો છે. ઢોસી ટેકરી જે હરિયાણાનો જ્વાળામુખી છે એ પણ સક્રિય માનવામાં આવે છે. ધીણોધર જે ગુજરાતમાં આવેલો છે એ પણ સક્રિય જ્વાળામુખી છે. અને તોશામ ટેકરી એ પણ હરિયાણાનો સક્રિય જ્વાળામુખી છે. અત્યાર સુધી એ ફાટ્યો નથી, અથવા તો આ બધા જ સાયલેન્ટ છે, એ આપણા સદનસીબ છે.
હવે આવે છે ઇન્દિરા વન મિત્ર યોજના. તો ક્યાં શરૂ કરવામાં આવી? તો એ છત્તીસગઢ રાજ્યમાં શરૂ કરવામાં આવી. આ યોજના ક્યારે જાહેર થઈ? તો બરાબર વિશ્વ આદિવાસી દિવસ ઉપર જાહેર થઈ. આપણા આજના લેક્ચરનો પહેલો જ ટોપિક હતો, જે તારીખ હતી 9મી ઓગસ્ટ. કેટલા આદિવાસીઓને લાભ મળશે આ વન મિત્ર યોજના અંતર્ગત? તો લગભગ 19 લાખ આદિવાસીઓને આ યોજનાથી લાભ મળશે. યોજનામાં શું કરવામાં આવશે? તો જે આદિવાસી વિસ્તારના જે ગામડાઓ છે એમાંથી 10 થી 15 યુવાનોના ગ્રુપ બનાવવામાં આવશે. અને આ યુવાનો એવા છે જે વન પેદાશો સંબંધિત કામ કરતા હોય, એટલે ખાખરાના પાન છે, પછી મધ છે, સૂકા લાકડા છે, વાંસ છે, જે વન પેદાશો છે એ સંબંધિત કામ કરતા હશે એવા યુવાનોનું ગ્રુપ બનાવવામાં આવશે. અને આ યુવાનો પછી સામૂહિક પ્રવૃત્તિઓ કરશે અને પોતાની પ્રવૃત્તિમાં બીજા જે આદિવાસી યુવાનો છે એમને પણ રોજગારી આપશે, જેથી કરીને એક ઓર્ગેનાઇઝડ માર્કેટ ઊભું થઈ શકે એવી એક વ્યવસ્થા ઇન્દિરા વન મિત્ર યોજના અંતર્ગત કરવામાં આવશે. અને એટલું જ નહીં, આ બધી જે વન પેદાશો છે એનું માર્કેટિંગ પણ કરશે, એનું વેચાણ પણ કરશે, અને એનાથી આ આદિવાસી ગ્રુપ જે છે એક આવક ઊભી કરી શકે એવી આ યોજના છે. ત્યારબાદ આપણો અગાઉનો મુદ્દો હતો એની સાથે જોડાયેલો મુદ્દો આવી ગયો, વિશ્વ હાથી દિવસ ઉજવાયો. તો હમણાં જ કયું કઈ તારીખે ઉજવાય છે? 12મી ઓગસ્ટે. આ પ્રસ્તાવ કોણે આપેલો? વિશ્વ હાથી દિવસ ઉજવવાનો પ્રસ્તાવ બે વ્યક્તિઓએ આપેલો, પેટ્રિસિયા સિમ્સ અને માઇકલ ક્લાર્ક. એમાં પેટ્રિસિયા સિમ્સ જે છે તો ફિલ્મ ડાયરેક્ટર છે. તો ખાસ યાદ રાખજો આ બે વ્યક્તિના નામ, જેમણે સૌ પ્રથમવાર આ પ્રપોઝલ આપેલી. હવે વિશ્વ હાથી દિવસ સૌ પ્રથમવાર ક્યારે ઉજવાયો? તો એ વર્ષ છે 2012. હાથીની જે વસ્તી ગણતરી છે ભારતની અંદર એ કેટલા વર્ષે થાય છે? તો યાદ રાખજો, દર 5 વર્ષે હાથીની વસ્તી ગણતરી કરવામાં આવે છે. અને છેલ્લી વસ્તી ગણતરી જે છે એ વર્ષ 2017માં થઈ હતી. એટલે હવે પછીની વસ્તી ગણતરી 2022માં થશે. 2017ની વસ્તી ગણતરીને જો ધ્યાનમાં લઈએ તો ભારતની અંદર હાથીની સંખ્યા હતી 29,964. બહુ મોટા પ્રમાણમાં હાથી કહી શકાય. અને જે પ્રોજેક્ટ એલિફન્ટની વાત આપણે અગાઉ પણ કરી ચૂક્યા છે, એ ક્યારે શરૂ થયું હતું? તો એ વર્ષ મેં તમને અગાઉ પણ કહેલું છે, અહીંયા પણ કહું છું, 1992માં કહેલું છે. બાકી હાથી વિશેની ઘણી બધી રસપ્રદ બાબતો સંખ્યાની દ્રષ્ટિએ તમને કરંટ ફોર કોમ્પિટિશનમાં આ ટોપિક અંતર્ગત મળી જશે, જે તમે ચોક્કસ તમારી નોટમાં લખી લેજો. ત્યારબાદ ભારતીય સૈન્યએ પ્રોજેક્ટ ચિત્તા ફરી શરૂ કર્યું. તો આ જે ચિત્તા પ્રોજેક્ટ છે એ શું કામ શરૂ કર્યું? તો એનું કારણ છે આપણું જે ચીન સાથેનું ઘર્ષણ છે એ હમણાં વધી રહ્યું છે, એટલા માટે આપણે આ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટ પ્રસ્તાવ આપણે કોને મોકલી આપ્યો છે? તો રક્ષા સચિવે આ પ્રોજેક્ટ તૈયાર કરી દીધો છે, અને હવે રક્ષા સચિવે આ પ્રોજેક્ટ જે છે એ રક્ષા મંત્રાલયને મોકલી આપેલો છે. ભારતના હાલના રક્ષા સચિવ કોણ છે? ડિફેન્સ સેક્રેટરી. તો નામ ખાસ યાદ રાખજો, અજય કુમાર, જે આપણા ડિફેન્સ સેક્રેટરી છે. અને રક્ષા સચિવની મુખ્યત્વે જવાબદારી શું હોય? તો એ પણ યાદ રાખજો કે ભારતની જે ત્રણેય સેના છે, એટલે કે મિલિટરી છે, એરફોર્સ છે અને નેવી છે, એમની જે કંઈ પણ ખરીદી થાય, જે પ્રોક્યોરમેન્ટ થાય, એ તમામ આપણા ડિફેન્સ સેક્રેટરી દ્વારા જ કરી શકાય છે. ચિત્તા નીચે આપણે કેટલા ડ્રોન તૈયાર કરવાના છે? તો આ જે પ્રોજેક્ટ છે એના અંતર્ગત આપણે 90 જેટલા હેરોન ડ્રોન તૈયાર કરવાના છીએ. આ જે હેરોન ડ્રોન છે એની કેટલીક વિશેષતા પણ તમને કહી દઉં કે એ લેઝર ગાઇડેડ બોમ્બ પણ ફેંકી શકે છે, એ એન્ટી ટેન્ક મિસાઇલ પણ છોડી શકે છે. તો આ ડ્રોન તમે જાણો છો કે આકાશમાં એ પાયલોટ વગર ઉડી શકે છે, અને એને તમે કમ્પ્યુટર દ્વારા નિયંત્રિત પણ કરી શકો છો. આ જે હેરોન ડ્રોન છે એ કોણે બનાવ્યા છે? તો એ ઇઝરાયેલે બનાવ્યા છે. અને તમને એનો એક ફોટોગ્રાફ પણ બતાવી દઉં. આ છે હેરોન ડ્રોન, તમે જોઈ શકો છો, ખૂબ મોટું હોય છે, અને એની વિશેષતાઓ મેં કહી એ પ્રમાણે એ લેઝર ગાઇડેડ બોમ્બ અને એન્ટી ટેન્ક મિસાઇલ પણ છોડી શકે છે. તો ઘણીવાર આપણે તો લગ્નના જ પેલા ડ્રોન જોયા હોય, એ ડ્રોન તો બધા રમકડાના ડ્રોન છે, એકચ્યુઅલ ડ્રોન આ પ્રકારના હોય છે. ત્યારબાદ કિસાન સહાય યોજના લોન્ચ કરવામાં આવી. તો મારે એમાં કશું કહેવાનું રહેતું નથી, કેમ કે કિસાન સહાય યોજના 2020નો મેં વિસ્તૃત લેક્ચર 11મી ઓગસ્ટે આપી દીધેલો છે, જેની કવર સ્લાઇડ તમે જોઈ રહ્યા છો, અને ઉપર તમે લિંક પણ જોઈ રહ્યા છો. ત્યાં ક્લિક કરશો એટલે તમને સંપૂર્ણ કિસાન સહાય યોજના મળી જશે. એ તમારે ત્યાંથી લખવાનું રહેશે. ત્યારબાદ એક બહુ સારા સમાચાર, મહિલાને પણ પૈતૃક સંપત્તિમાં સમાન હિસ્સો મળશે. તો આ ચુકાદો કોણે આપ્યો? તો ભારતની નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો. કેટલા ન્યાયાધીશે આ ચુકાદો આપ્યો? તો ખાસ યાદ રાખજો, 3 ન્યાયાધીશ દ્વારા આ ચુકાદો આપવામાં આવેલો છે. અને આ જે બેન્ચ હતી 3 ન્યાયાધીશની, એના અધ્યક્ષ કોણ હતા? તો હતા જસ્ટિસ અરુણ મિશ્રા. અને એની સાથેના બીજા 2 જસ્ટિસના નામ પણ નોટ કરી લો, જસ્ટિસ એસ નઝીર અને જસ્ટિસ એમ આર શાહ. આ 3 ન્યાયાધીશ દ્વારા ઉપરોક્ત ચુકાદો આપવામાં આવ્યો છે.
અને ચુકાદા અંતર્ગત કયા કાયદામાં સુધારો થશે? તો હિન્દુ સક્સેશન એક્ટ 2005 માં આ સુધારો કરવામાં આવશે. એટલે હિન્દુ વારસાકીય જે આપણો કાયદો છે એમાં આ સુધારો દાખલ કરવામાં આવશે. આ ચુકાદાની વિસ્તૃત માહિતી એટલે કોણ લાભાર્થી છે, કોને સૌથી વધારે લાભ મળશે વગેરે વગેરે મેં currentforcompetition.com ઉપર લખેલું છે, ત્યાંથી ચોક્કસ તમે નોટ કરી લેજો. બીજું છે આદિજાતિ સ્વતંત્રતા વીરો માટે ભારત સરકાર સંગ્રહાલય તૈયાર કરશે. બહુ સારી બાબત છે. કોના દ્વારા જાહેરાત કરવામાં આવી? તો આદિજાતિ મંત્રાલય દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. કુલ કેટલા સંગ્રહાલય તૈયાર કરવાના છે? તો કુલ 9 સંગ્રહાલય તૈયાર કરવાના છે, જેમાંથી લગભગ 2 તો બની ચૂક્યા છે, બાકીના 7 જે છે પ્રોસેસમાં છે. તો બાકીના સંગ્રહાલય આપણે ક્યાં સુધીમાં તૈયાર કરવાનો ટાર્ગેટ રાખેલો છે? તો 2022 સુધીમાં. સૌથી મોટું સંગ્રહાલય આ 9 માંથી ક્યાં આવેલું છે? તો એમાં આપણે ગૌરવ લેવા જેવી વાત છે. રાજપીપળા ગુજરાતમાં આદિજાતિનું સૌથી મોટું સંગ્રહાલય આપણે તૈયાર કરેલું છે. અન્ય સંગ્રહાલયોના નામ ખાસ નોટ કરજો. સુપર ક્લાસ 3 અને જીપીએસસી માં જોડકા જોડો તરીકે પૂછી શકાય એવું છે. રાંચી ઝારખંડમાં એક હશે, લાંબાસિંગી આંધ્રપ્રદેશમાં, કોઝિકોડે જ્યાં વિમાન દુર્ઘટના થઈ એ કેરળમાં, હૈદરાબાદ તેલંગાણામાં, છિંદવાડા મધ્યપ્રદેશમાં, સેનાપતિ મણિપુરમાં અને કેલ્સી મિઝોરમમાં. આ રીતે આપણા બાકીના જે સંગ્રહાલય છે એ પણ તૈયાર થશે. આદિજાતિનો એક વિસ્તૃત ઇતિહાસ મિત્રો, આ તો હું તમને ખાસ રેકમેન્ડ કરીશ કે currentforcompetition.com ઉપર જોજો. ત્યાં મેં તમને ઘણા બધા આદિજાતિ સ્વતંત્રતા વીરો વિશેની માહિતી મૂકેલી છે, જેમાં જાણીતું નામ છે બિરસા મુંડા અને એવા બીજા 2-4 નામ જે છે એનો ઇતિહાસ પણ મેં ત્યાં લખેલો છે, જે તમને currentforcompetition.com ઉપરથી મળી જશે. તો મિત્રો આજે અહીંયા ઓગસ્ટ મહિનાના બીજા અઠવાડિયાના પહેલા પાર્ટની આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ. આવતીકાલે આપણે ફરી મળશું, ત્યારે આપણે ઓગસ્ટ મહિનાના બીજા અઠવાડિયાના બીજા ભાગનું કરંટ જોશું. ત્યાં સુધી આભાર.